એક તરફ ગરમી છે, હવે વડોદરાની એવી ઘટનાની વાત કરી હરણીકાંડ. સૌને યાદ છે, પરંતુ જે પીડિત પરિવારો છે હજુ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. આજે વડોદરામાં સીએમનો કાર્યક્રમ હતો અને આ સીએમના કાર્યક્રમમાં પીડિતો સીએમના કાર્યક્રમ દરમિયાન બેઠા હતા. બે મહિલાઓ ઊભી થાય છે અને જ્યારે સીએમ સંબોધન કરતા હોય છે ત્યારે સીએમને કહે છે કે 1.5 વર્ષ થયું, તમને મળવા દેવાતા નથી. મૃદુ અને મક્કમ સીએમની ઓળખ રહી છે અને આ સંબોધન દરમિયાન સીએમ એક સમયે કહે છે કે બહેન, તમે ખાસ એજન્ડા સાથે આવ્યા છો, આ કાર્યક્રમ પૂર્ણ થવા દો, હું કહીશ કે તમને મળવા દેવાશે. તેમની સામે બંને જે પીડિત પરિવારોની મહિલા છે એ કહી રહી છે કે 1.5 વર્ષ થયું સાહેબ, અમને મળવા દેવાતા નથી. કરોડોના વિકાસ કાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ હતો અને એ દરમિયાન જ આ ઘટના બની. તો સિવિલ ડ્રેસમાં આવેલા સુરક્ષા કર્મીઓ, જેમાં મહિલા કર્મીઓ પણ હતી, એ પહેલા પાસે આવે છે અને બાદમાં મહિલાઓને સમજાવે છે અને મૃદુતાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે તમે એજન્ડાથી આવ્યા છો, આપણે પછી વાત કરીએ, આ સમય નથી. એવું ન હોઈ શકે કે તમને 1.5 વર્ષ સુધી, મીન્સ કે મુખ્યમંત્રીનો કહેવાનો અર્થ એ હતો, જ્યારે મહિલાઓએ કહ્યું કે અમે 1.5 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ, તમને મળવું છે પરંતુ કોઈ મળવા દેતું નથી, ત્યારે મુખ્યમંત્રી કહે છે કે એવું ન હોઈ શકે, હું તમને મળીને જઈશ. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે હું કહી રહ્યો છું કે આ વ્યક્તિઓને મને મળાવજો. પરંતુ જ્યારે આ ઘટના બને છે તો એ પછીનો પણ વિડીયો છે. આ રિપોર્ટર્સથી માંડી ત્યાં લોકલ્સ હાજર છે, તેમના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો છે, સામે મંચ છે, ત્યાં સીએમ બોલી રહ્યા છે અને સતત કમ્યુનિકેશન કરી રહ્યા છે. બીજો વિડીયો પણ હશે, તેમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, મહિલા જ્યારે મીડિયા સાથે વાતચીત કરે છે, એ વાતચીત દરમિયાન એક સુરક્ષાકર્મી જે કદાચ સિવિલ ડ્રેસમાં છે તેનું મોં પણ દબાવવાનો પ્રયાસ કરે છે. મતલબ કે પીડિત મહિલાઓ કે પીડિત પરિવાર પોતાની લાગણી વ્યક્ત કરવી છે મીડિયા સામે, પણ જ્યારે મુખ્યમંત્રી સામે કરે છે, મુખ્યમંત્રી મક્કમતાથી જવાબ આપે છે, હું તમને મળીને જઈશ. પણ જ્યારે મીડિયા સામે કોઈ લાગણી રજૂ કરે છે તો શું એ પીડિત મહિલા કે પરિવારને એ લાગણી રજૂ કરવાનો પણ અધિકાર નથી? એ પોલીસ કર્મી કે સુરક્ષા કર્મીને એ અધિકાર કોને આપ્યો કે તમે આ દેશના કોઈ નાગરિકને અથવા તો જે પીડિત મહિલા કે પીડિત પરિવાર છે તેમને તમે બોલતા રોકી શકો કે પોતાની વેદના વ્યક્ત કરતા રોકી શકો? સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. મને સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો કે ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને દેજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો કે એવું ના હોઈ શકે, ક્યારેય એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી દેજો તમે મને. તો કદાચ આ દ્રશ્યો જ્યારે મુખ્યમંત્રી સામે આવશે ત્યારે મુખ્યમંત્રી પણ કડક આદેશ કરશે કે જે સુરક્ષા કર્મી કે જે મહિલા પોલીસ કર્મી છે એ કોઈનું મોં કઈ રીતે દબાવી શકે? શું એમને અધિકાર છે? એક મહિલા કહે છે કે મારો દીકરો નથી અને કોની બેદરકારીના કારણે હની બોટકાંડ થયો, એ પછી શું કાર્યવાહી થઈ, આજ દિન સુધી એ પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે. આ સરકારી કાર્યક્રમ હતો, સરકાર જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે. જે વિકાસ કાર્યોના લોકાર્પણ થાય છે અલગ અલગ જગ્યાએ, જનતાની સુખાકારી અને સુવિધા માટે હોય છે અને સુખાકારી સુવિધા નથી મળી રહી ત્યારે આ ગુજરાતનું કોઈ નાગરિક સરકાર સામે જ્યારે પોતાની લાગણી વ્યક્ત કરે અને સરકાર પોતાની છે અને મુખ્યમંત્રી શ્રીની ઓળખ રહી છે કે તે નિખાલસપણે સૌ સાથે વાત કરે છે, પણ પછીના આ દ્રશ્યો કદાચ મુખ્યમંત્રી સુધી પહોંચશે અથવા પહોંચી ગયા હશે તો એમને પણ નહીં ગમ્યા હોય આ દ્રશ્યો. કોઈ પોલીસ કર્મી
આ ગુજરાતના નાગરિકને મીડિયા સામે બોલતા મોઢા પર હાથ દઈને અટકાવી શકે? તેનો મતલબ શું થયો? જ્યારે કોઈ માંગ સાથે મુખ્યમંત્રી દરેકને મળે છે, પણ કદાચ તેમને ન મળવા દેવાય, જે રીતે પીડિત મહિલાઓ આક્ષેપ કરી રહી છે, પીડિત પરિવારના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે સાહેબ 1.5 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, મુખ્યમંત્રી તો ઈચ્છે છે કે આ પ્રકારની સ્થિતિ અને આ પ્રકારની સમસ્યાઓ તેમની સામે આવે અને ઘણા બધા ત્વરિત નિર્ણયો પણ કરે છે, પણ પ્રોટોકોલ મુજબ બાદમાં અટકાયત થઈ છે. મુખ્યમંત્રી પીડિત પરિવારોને મળે છે પણ ખરા, ટૂંક સમયમાં અટકાયત કરીને તેમને છૂટા પણ કરી દેવાય છે, પણ ગુજરાતમાં અટકાયત થવી બહુ સામાન્ય બની ગયું છે. પણ આ કાર્યક્રમ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એ કદાચ અણછાજતી હતી. હા, સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રીની કહેવાની લાગણી એ હશે કે આ એ સ્થળ નથી, હું મળીને જઈશ અને મળાવજો. અધિકારીઓને પણ તાકીદ કરી, પણ ઘણા બધા કિસ્સામાં એવું થતું હોય છે કે અધિકારીઓ જ ઘણી વખત ગાંધીનગર સુધી વાત પહોંચાડતા નથી. સાહેબ થઈ ગયું છે, સાહેબ કોઈ ચિંતા નથી. તો ઉપર શું નીચે ઘણા બધા અધિકારીઓ જ્યારે બાબુશાહી ચાલે છે, ખુદ સત્તા પક્ષના નેતાઓ અને મંત્રીઓ ગુપચુપ રીતે અંદર ખાને ચર્ચા કરે કે ભાઈ આપણું પણ કોઈ ઉપજતું નથી, અધિકારીઓ જીગ ઝીલે છે, અધિકારીઓ જવાબ નથી દેતા, તો પછી જે સામાન્ય નાગરિક છે એનું તો ક્યાંથી સાંભળશે? અને ઉપરથી હા, ભલે કોઈ ભરતી સમયસર થાય કે ન થાય, પણ પોલીસ કર્મીઓની ભરતી થઈ જાય છે ગુજરાતમાં. આના માટે થાય છે? આ સવાલ જવાબદાર માધ્યમ તરીકે પ્રજાપતિ જીએસટીવી પૂછી રહ્યું છે. અપેક્ષા રાખીએ કે એમની સામે પણ સરકારના કોઈ પ્રતિનિધિ કદાચ એ વાતનું ખંડન કરે અથવા તો એ સ્પષ્ટીકરણ આપે કે જે ઘટના થઈ પછી એ ઘટના અણશાસ્તિ હતી. ગરમીનો માહોલ છે, ક્યાંક ગરમી વધુ છે, ક્યાંક નારાજગીનો